એક મહત્વના સમાચાર ગરીબ કલ્યાણ મેળાને લઈને તારીખોમાં ફેરફાર થયો છે। જે વિગતો મળી રહી છે તે અનુસાર ગરીબ કલ્યાણ મેળાની તારીખોમાં કેટલોક ફેરફાર કરવામાં આવ્યો છે। અત્યારે જાણકારી મળી રહી છે કે 5 જાન્યુઆરીના બદલે 8 જાન્યુઆરી હવે તમામ ગરીબ કલ્યાણ મેળા યોજાશે। 5 જાન્યુઆરીએ જાણકારી મળી રહી છે કે પરીક્ષાના કામમાં જ્યારે 6 જાન્યુઆરીએ એલઆરડીની પરીક્ષા છે ત્યારે તેના કામમાં મશીનરી વ્યસ્ત છે, ત્યારે હવે ગરીબ કલ્યાણ મેળા 8મી જાન્યુઆરીના યોજાશે તેવી જાણકારી સામે આવી રહી છે। પૂરી વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા નિર્મલ દવે। નિર્મલ, આખરે શું કારણ સામે આવી રહ્યું છે કે જેના કારણે ગરીબ કલ્યાણ મેળાની તારીખોમાં ફેરફાર કરાયો છે? દીદી, સૌ કોઈ જાણે છે, ગુજરાતના સૌ કોઈ જાણે છે કે 6 જાન્યુઆરીના રોજ એલઆરડીની ફરીથી પરીક્ષા લેવાની છે અને એ જ કારણે સરકારી કર્મચારીઓ પણ વ્યસ્ત રહેશે। જે ગરીબ કલ્યાણ મેળો છે યોજવાનો છે તે 3 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી દરમિયાન યોજવાનો છે, પરંતુ 5 તારીખે જે પણ સરકારી કર્મચારીઓ છે તેમને અન્ય સ્થળે જવાનું હોવાથી, કેમ કે એલઆરડીની પરીક્ષા 6 જાન્યુઆરીના રોજ છે અને આવા સંજોગોમાં જે પણ સુપરવાઇઝર હોય છે, જે પણ પરીક્ષા લેનારા જે શિક્ષકો હોય છે, તે તમામ લોકોને અન્ય જિલ્લામાં જવાનું હોવાથી આગલે દિવસે તેઓ પોતાને જે નિશ્ચિત સ્થળ છે ત્યાં જવા માટે રવાના થઈ જશે અને આ જ કારણોસર કોઈ સરકારી કર્મચારી ગરીબ કલ્યાણ મેળામાં હાજરી નહીં આપી શકે અને આ જ કારણ છે કે 5 તારીખના રોજ યોજાનારો જે ગરીબ કલ્યાણ મેળો છે તેને 8 તારીખમાં તબદીલ કરવામાં આવ્યો છે। 5 તારીખનો જે ગરીબ કલ્યાણ મેળો છે તેને રદ કરી દેવામાં આવ્યો છે અને આ જે ગરીબ કલ્યાણ મેળો છે તે 8 જાન્યુઆરીના રોજ યોજાશે। એટલે ટૂંકમાં જે તારીખ છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે।